હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલાક ઉદાહરણ ગણીશું. પેજ નંબર 69, ઉદાહરણ 4.1. ઉદાહરણ 4. રકમ વાંચીએ આપણે. વરસાદ શિરોલમ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. શિરોલમ દિશામાંનો વરસાદની ઝડપ વીઆર બરાબર 35 મીટર પર સેકન્ડ. થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડ. હવાની ઝડપ વી ડબલ્યુ બરાબર 12 મીટર પર સેકન્ડ. થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે તો બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો એ માત્ર દિશા પૂછેલી છે, પરિણામી વેગ નથી પૂછેલો. છતાં પણ અંદર ગણેલો છે એટલે આપણે પણ ગણી નાખીએ. આ પૂર્વ અને આ પશ્ચિમ. તો હવાનો વેગ પૂર્વથી પશ્ચિમ દિશામાં છે. આપણે હવાના વેગને વી ડબલ્યુ વડે દર્શાવ્યો છે. તો હવાનો વેગ પૂર્વથી પશ્ચિમ દિશામાં છે એને આપણે એના સદિશને વી ડબલ્યુ વડે દર્શાવ્યું. અને વરસાદનો વેગ શિરોલમ દિશામાં છે. શિરોલમ દિશામાં છે તો એના વેગને આપણે 35 મીટર પર સેકન્ડથી દર્શાવીએ. તો આપણી પાસે બે વેગ સદિશ છે, વરસાદનો વેગ અને હવાનો વેગ. તો આ બંનેનો પરિણામી વેગ સદિશ સરવાળા માટે ત્રિકોણની રીત મુજબ અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત મુજબ, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત મુજબ જોઈએ તો અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ રચવો પડે. આ બંને વેગ સદિશને એક જ સામાન્ય બિંદુએથી આપણે દોરેલા છે એટલે વરસાદ શિરોલમ જ પડે જો હવા ના હોય તો, પણ પવનને કારણે વરસાદના જે ટીપા છે આ દિશામાં ગતિ કરશે એટલે પરિણામી વેગ આ દિશામાં હશે. આ પરિણામી વેગ છે. તો વરસાદનો પરિણામી વેગ જેને આપણે કેપિટલ વીઆર વડે દર્શાવીએ. તો આ બે સદિશોનો સરવાળો છે એટલે વીઆર બરાબર અહીં પરિણામી વેગ વીઆર બરાબર વીઆર પ્લસ વી ડબલ્યુ. આ બંને પરસ્પર લંબ રૂપે છે એટલે અંડર રૂટ એનું મૂલ્ય લઈએ તો વીઆર બરાબર અંડર રૂટ વીઆર સ્ક્વેર વત્તા વી ડબલ્યુ સ્ક્વેર. વીઆર બરાબર 35 નો વર્ગ વત્તા 12 નો વર્ગ, 35 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. પાંત્રીસ ગુણ્યા 35 ગુણ્યા 35 1225 એટલે વીઆર બરાબર
1225 વત્તા 12 નો વર્ગ 144 144 વત્તા 1225 1369 એનું વર્ગમૂળ લઈએ તો 37. તો આ વરસાદ 37 મીટર પર સેકન્ડના વેગથી પડશે. હવે દિશા જાણવા માટે ખૂણો, તો શિરોલંબ દિશા સાથે કયો ખૂણો બનાવેલો છે? થીટા બનાવેલો છે. તો tan થીટા બરાબર આ પણ VW છે. તો tan થીટા બરાબર આકૃતિ પરથી tan થીટા બરાબર સામેની બાજુ VW, પાછળની બાજુ VR, 12/35. 12/35 કરીએ તો 12/35 0.3428 તો નેચરલ ટેન્જન્ટમાં આપણે જોવું પડશે. નેચરલ ટેન્જન્ટમાં 0.3428 ક્યાં છે? તો નેચરલ ટેન્જન્ટમાં 0.3428 આપણે શોધીએ તો લોગ ટેબલ લેવું પડશે. આવું એક લોગ ટેબલ વસાવી દો. આ જૂની પાઠ્યપુસ્તકમાં છે, તેનો ઉપયોગ કરું છું. નેચરલ ટેન્જન્ટ, આ નેચરલ સાઇન છે, નેચરલ ટેન્જન્ટ છે આ બાજુ. તો 0.3428 3424 છે 18 પર. ડિગ્રી અને 54 મિનિટમાં 0.3424 છે. અને આપણે 28 જોઈએ છે, બીજા મેઇન ડિફરન્સ માંથી 3 ઉમેરીએ તો 1 મિનિટમાં છે, એટલે 18 ડિગ્રી અને 55 મિનિટ થાય. ડિગ્રી 55 મિનિટ. હવે આ મિનિટનું પણ આપણે રૂપાંતર કરવું હોય ડિગ્રીમાં તો 60 વડે ભાગવાનું. 55/60 55/60 0.916 એટલે 0.92 ડિગ્રી, એટલે નિયરલી ઇક્વલ ટુ 19 ડિગ્રી. તો અહીં બરાબર છે, માણસ છે કે કોણ છે? છોકરો છે. તો અહીં છોકરાએ શિરોલંબ સાથે 19° કોણ બનાવતી દિશામાં છત્રીને પૂર્વ દિશામાં ગોઠવવી પડે. પૂર્વ દિશામાં શિરોલંબ દિશા સાથે પૂર્વ દિશામાં શિરોલંબ સાથે 19° કોણ બનાવતી દિશામાં છત્રી ખોલવી પડે કે જેથી એ વરસાદથી બચી શકે. ત્યાર પછી આવે છે બીજું ઉદાહરણ. નેચરલ ટેન્જન્ટ કેવી રીતે શોધવાનું એ અગાઉના આપણે લેક્ચરમાં સમજાવેલું છે, એ લેક્ચર જોઈ લેવાનું. આપેલ સદિશો એ અને બી ના પરિણામી સદિશનું માન આપેલા સદિશ એ અને બી ના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. તો એ અને બી વચ્ચેનો ખૂણો છે થીટા. એ અને બી વચ્ચેનો ખૂણો છે થીટા.
આ થયો સદિશ એ. ઓપી બરાબર સદિશ એ. બીજો સદિશ લઈએ, સદિશ બી. એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે. આ છે સદિશ બી. એના જેવો બીજો સદિશ સમાંતર સદિશ દોરવા માટે આ બી નો સમાન સદિશ છે, આ પણ બી છે, અને આ સદિશ એ છે. કોઈ કામ નથી આપણે. તો એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે. એ અને બી વચ્ચેનો ખૂણો આ થયો સદિશ બી. આ છે સદિશ એ. તો એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે. હવે જેનો બી ઘટક પાડવાનો એને કર્ણ બનાવવાનો. તો બી નો આપણે ઘટક પાડવાનો છે, તો બી ને કર્ણ બનાવીએ. જે બી સદિશ નો ઘટક પાડવાનો હોય તે સદિશ ને શું બનાવવાનું? કર્ણ બનાવવાનું. તો અહીં સદિશ બી કર્ણ બની ગયો. એ અને બી સદિશ એ ની દિશા, આ સદિશ એ ની દિશા અને આ સદિશ બી ની દિશા. બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે તેમની દિશા વચ્ચેનો ખૂણો. તો આ સદિશ એ ની દિશા છે અને આ સદિશ બી ની દિશા છે. એમની વચ્ચેનો ખૂણો થીટા છે. આ સદિશ નું મૂલ્ય કેટલું છે? ઓપી. ઓપી બરાબર એ. આ સદિશ એ છે. અંદર નામ કયા એ પછી આપણે જોઈ લઈએ, જેથી કરીને તમને સમજમાં સારું રહે. OPNS, OPNS, OPNS અને આ એનો સમાન સદિશ છે. પ્રથમ સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ એ બે સદિશોનો સરવાળો દર્શાવે છે. તો પરિણામી સદિશ પરિણામી સદિશ આ OS ને પરિણામી સદિશ કહેવાય. OS એ પરિણામી સદિશ છે. પરિણામી સદિશ એ સદિશ એ સાથે કયો કોણ બનાવે છે? આલ્ફા કોણ રચે છે. અને સદિશ બી એ અહીંયા કોણો કયો રચે છે? બીટા કોણ રચે છે. તો હવે આપણે વાત કરીએ તો જેનો બી ઘટક પાડવાનો એને કર્ણ બનાવવાનો. તો સદિશ બી ના બે ઘટકો પડે. SPN માં આ પીએ ને પાસેની બાજુ છે. પાસેની બાજુ બરાબર શું થાય? કર્ણ ગુણ્યા કર્ણ છે બી, કર્ણ ગુણ્યા કોસ થીટા. અને આ સામેની બાજુ છે એટલે સામેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા સાઈન થીટા. તો SN બરાબર બી સાઈન થીટા. ઓપી નું મૂલ્ય કેટલું છે? ઓપી બરાબર એ. સદિશ એના કોઈ પણ રેખાખંડની લંબાઈ, સદિશને દર્શાવતા રેખાખંડની લંબાઈ એ સદિશના મૂલ્ય જેટલી હોય છે. આપણે ઓપી બરાબર આ રીતે લખીએ, સદિશ ઓપી બરાબર સદિશ એ, પણ રેખાખંડ ઓપી બરાબર શું થાય? એ એટલે સદિશનું મૂલ્ય. સદિશના તીર વગર જો આપણે દર્શાવીએ સદિશને તો એનું મૂલ્ય કહેવાય. એટલે આ એ છે અને આ ડી કોસ થીટા છે. તો હવે આકૃતિ પરથી જોઈએ તો આકૃતિ પરથી
ON બરાબર આકૃતિ પરથી ON બરાબર OP વત્તા EN. તો ON બરાબર શું થશે? A પ્લસ B cos થીટા, A પ્લસ B cos થીટા. અને SN બરાબર તો આપણને ખબર જ છે B sin થીટા. પાયથાગોરસના નિયમ મુજબ ના પ્રમેય મુજબ હોય તો પ્રમેય મુજબ કર્ણનો વર્ગ, કર્ણ કયો છે? OS નો વર્ગ શું થાય? ON સ્ક્વેર વત્તા SN સ્ક્વેર. ત્રિકોણ OSN માટે પાયથાગોરસના પ્રમેય મુજબ OS સ્ક્વેર બરાબર OS નું મૂલ્ય છે R. OS નું મૂલ્ય છે R એટલે R સ્ક્વેર. ON નો વર્ગ એટલે A વત્તા B cos થીટા નો વર્ગ વત્તા SN એટલે B સ્ક્વેર sin સ્ક્વેર થીટા. માટે R સ્ક્વેર બરાબર A નો વર્ગ A સ્ક્વેર પ્લસ 2AB cos થીટા અને પ્લસ B સ્ક્વેર cos સ્ક્વેર થીટા અને આ જે પદ રહ્યું તે B સ્ક્વેર sin સ્ક્વેર થીટા. હવે આમાં B સ્ક્વેર કોમન, cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એટલે 1 એટલે A સ્ક્વેર પ્લસ 2AB cos થીટા પ્લસ આમાં B સ્ક્વેર કોમન છે, cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર = 1. આ થયો R સ્ક્વેર. માટે R બરાબર અંડર રૂટ વર્ગમૂળમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા. જો સદિશ A અને સદિશ B નો પરિણામી સદિશ R હોય, R બરાબર A પ્લસ B. જો A અને B નો પરિણામી સદિશ R હોય, A અને B નો પરિણામી સદિશ R હોય, A અને B વચ્ચેનો ખૂણો થીટા હોય, તેમજ A અને B વચ્ચેનો પરિણામી A અને B વચ્ચેનો સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો થીટા હોય અને A અને B નો પરિણામી સદિશ R હોય, તો R બરાબર A પ્લસ B હોય તો એનું મૂલ્ય R બરાબર અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા. આ સમીકરણ તમારે 12મા ધોરણમાં પણ ઉપયોગમાં આવે બે સદિશોના સરવાળા માટે. તો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા. આ સૂત્ર તમારે 12મા ધોરણમાં પણ યાદ રાખવું પડશે. બે સદિશનો પરિણામી સદિશ ગમે તે હોય પણ એનું મૂલ્ય લખતા તમને આવડવું જોઈએ. વર્ગમૂળમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા. હવે અહીંયાથી આપણે એક લંબ દોરીએ. આ લંબ દોરીએ એટલે આનું નામ આપીએ M. એટલે આ 90° નો ખૂણો, આ પણ 90° નો ખૂણો. એટલે આ કાટકોણ ત્રિકોણ, બે કાટકોણ ત્રિકોણ આપણને મળશે. ચલો પહેલા તો ત્રિકોણ OSN માટે જોઈએ. ત્રિકોણ OSN માટે
OSN માટે આપણે વાત કરીએ તો 1 મિનિટ, સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છે સાઈન આલ્ફા બરાબર સાઈન આલ્ફા. તો ત્રિકોણ OSN માટે આલ્ફાની સામેની બાજુ કઈ છે? b sin થીટા. સાઈન આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે સામેની બાજુ સાઈન આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છે d sin થીટા અપોન કર્ણ કયો છે? r, એટલે r અપોન સાઈન થીટા બરાબર શું થાય? r અપોન સાઈન થીટા બરાબર b અપોન સાઈન આલ્ફા. આ એક સમીકરણ થયું, સમીકરણ 1. હવે ત્રિકોણ OMP માટે, ત્રિકોણ OMP માટે આ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણમાં સાઈન આલ્ફા બરાબર સામેની બાજુ MP કર્ણ OP, સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે MP બરાબર OP સાઈન આલ્ફા, OP બરાબર A સાઈન આલ્ફા. અને ત્રિકોણ SMP માટે, SMP માટે સાઈન બીટા બરાબર, બીટાની સામેની બાજુ કઈ છે? MP, અને કર્ણ કયો છે? SP. આ 90 નો ખૂણો સામેની બાજુ કર્ણ છે, એટલે MP બરાબર માટે MP બરાબર SP સાઈન બીટા, SP બરાબર B સાઈન બીટા. તો આ પણ MP એટલે સમીકરણ 2 અને 3 પરથી 2 અને 3 પરથી આપણે જોઈએ તો 2 અને 3 પરથી A sin આલ્ફા, સમીકરણ 2 અને 3 પરથી, સમીકરણ 2 અને 3 પરથી A sin આલ્ફા is equal to B sin બીટા. માટે A upon sin બીટા બરાબર B upon sin આલ્ફા. તો B upon sin આલ્ફા બરાબર R sin થીટા છે, એટલે 1 અને 4 પરથી આપણે કહી શકીએ આ અને આ સમાન છે. B upon sin આલ્ફા માટે આ પણ બંને સમાન થાય, એટલે 1 અને 4 પરથી આપણે લખી શકીએ 1 અને 4 પરથી
1 અને 4 પરથી 1 અને 4 પરથી શું લખી શકાશે? r sin theta બરાબર a upon sin beta is equal to b upon sin alpha. તો અહીં પરિણામી સદિશ a અને b વચ્ચે આ પરિણામી સદિશની નીચે શું આવે છે? sin theta આવે, જ્યાં theta શું છે? a અને b વચ્ચેનો ખૂણો. ચાલો એની સામે કયો છે? બીટા ખૂણો છે, એટલે a upon sin beta, અને b ની સામે કયો ખૂણો છે? આલ્ફા. આ સદિશ b છે તો એની સામે કયો ખૂણો છે? આલ્ફા, એટલે b sin આલ્ફા. તો આને સાઇન નો નિયમ કહે છે, આને સાઇન નો નિયમ કહે છે. આગળ આપણે દાખલા ગણવા માટે આ સમીકરણનો પણ ઉપયોગ કરીશું. હવે પરિણામી સદિશની દિશા જાણવા માટે તો પરિણામી સદિશની દિશા જાણવા માટે તો પરિણામી સદિશ એ સાથે આલ્ફા કોણ રચે છે, એટલે આકૃતિ પરથી tan આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ છે Sn, પાસેની બાજુ છે On. તો Sn બરાબર b sin theta અને On એટલે a plus b cos theta. માટે આલ્ફા બરાબર tan inverse b sin theta upon a plus b cos theta. હવે tan inverse ના કરીએ અને sin આલ્ફા લખીએ તો પણ ચાલે. જે આલ્ફા એ શું છે? પરિણામી સદિશે સાથે બનાવેલો ખૂણો છે. પરિણામી સદિશે સાથે બનાવેલો ખૂણો છે. તો આ રીતે આપણે પરિણામી સદિશની દિશા પણ જાણી શકીએ. ત્યાર પછી આવે છે ઉદાહરણ 3. આ થયું 4.2. ઉદાહરણ 4.2 હતું. હવે 4.3 જોઈએ. ઉદાહરણ 4.3 પેજ નંબર 72. ઉદાહરણ 4.3. એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ અવર છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણ પૂર્વ દિશામાં છે. એટલે દક્ષિણ અને પૂર્વની વચ્ચેની દિશામાં. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ સૌથી પૂર્વ તરફ 60 અંશનો ખૂણો બનાવે છે. બરાબર છે. તો મોટર બોટનો પરિણામી વેગ શોધો. પરિણામી વેગ આપણે શોધવાનો છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો મોટર બોટના વેગને આપણે પહેલા VB વડે દર્શાવીએ. મોટર બોટનો વેગ
કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં છે. એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. મોટર બોટના વેગને આપણે વીબી વડે દર્શાવીએ. ઉત્તર દિશા. આ મોટર બોટનો વેગ એને આપણે વીબી વડે દર્શાવીએ. ત્યાર પછી આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ અવર. પાણીના વેગને વીસી વડે દર્શાવેલો છે. VW વડે દર્શાવે તો પણ ચાલે. તો પાણીનો વેગ જે દક્ષિણ સાથે શું કરે છે? પૂર્વ તરફ 60° નો ખૂણો બનાવે છે. પાણીના વેગને વીસી વડે દર્શાવ્યો છે. જે દક્ષિણ થી પૂર્વ તરફ, દક્ષિણથી પૂર્વ તરફ, દક્ષિણથી પૂર્વ તરફ 60° ના ખૂણે છે. મોટર બોટનો પરિણામી વેગ શોધો. તો આ બંનેનો પરિણામી સદિશ આપણે શોધવાનો છે. પરિણામી સદિશ. તો આ બંનેનો પરિણામી સદિશ શોધવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીએ. તો આ પરિણામી સદિશ આ થયો. બેનો પરિણામી સદિશ. બેનો પરિણામી સદિશ આ. આ ખૂણો 60 નો છે. એટલે આ જે ખૂણો છે, બે સદિશ વચ્ચેનો ખૂણો વીસી અને વીએસ વચ્ચેનો ખૂણો વીબી અને વીસી વચ્ચેનો ખૂણો કેટલો છે? આ બે સદિશ વચ્ચે નો ખૂણો, આ જો 60 હોય તો આ 180 છે, એટલે આ 120 થશે. આ બે સદિશ વચ્ચેનો કોણ 120 છે. પરિણામી સદિશે ઉત્તર દિશા સાથે બનાવેલો ખૂણો કેટલો છે? આ આપણે શોધવાનો છે. ઉત્તર દિશા સાથે બનાવેલો ખૂણો 5 છે. આ ખૂણો આપણે શોધવાનો છે. એને આપણે નામ આપી દઈએ 5. તો અહીં પહેલા તો આપણે મોટર બોટનો પરિણામી વેગ શોધવાનો છે. મોટર બોટનો પરિણામી વેગ. તો R બરાબર મોટર બોટનો પરિણામી વેગ. મોટર બોટનો પરિણામી વેગ. R બરાબર VR લખ્યા તો પણ ચાલે. VR લખ્યા આપણે. VR બરાબર સદિશ VR બરાબર VB પ્લસ VC. તો આ બે સદિશ વચ્ચેનો ખૂણો 180 છે, સોરી 20 છે. એટલે VR બરાબર √ VB² વત્તા VC² વત્તા 2AB 2VB VC cos θ. જો બે સદિશ A અને B હોય તો આપણે લખેલું પરિણામી સદિશ R બરાબર A² વત્તા B² વત્તા 2AB cos θ. જ્યાં θ એ બે સદિશ વચ્ચેનો ખૂણો છે. તો હવે VB બરાબર મોટર બોટનો વેગ છે 25
25 નો વર્ગ વત્તા 10 નો વર્ગ વત્તા 2 25 ગુણ્યા 10 cos 120. હવે cos 120 બરાબર cos 90 વત્તા 30 બીજા ચરણમાં આવે એટલે બીજા ચરણમાં cos માઇનસ 90 હોય તો sin માં રૂપાંતર sin 30 એટલે માઇનસ 1/2 sin 30 એટલે માઇનસ 1/2. આપણે કોઈક લેક્ચરમાં ઓલ એસટીસી નો નિયમ સમજાવીશું. બરાબર, ઓલ એસટીસી ના નિયમમાં પરથી આપણે માઇનસ 1/2 કેવી રીતે આવે તેની ચર્ચા લગભગ આવતા લેક્ચરમાં કરીશું. તો આવતા લેક્ચરમાં ઓલ એસટીસી નો નિયમ આપણે સમજાવીશું. ચલો 625 નો વર્ગ 25 નો વર્ગ 625 વત્તા 10 નો વર્ગ 100 2 25 10 માઇનસ 1/2 એટલે માઇનસ 2 કેન્સલ એટલે 625 વત્તા 100 એટલે 725 માઇનસ આ માઇનસ નિશાની આની સાથે આવી જાય 250 725 માઇનસ 250 725 માઇનસ 250 અને એનું વર્ગમૂળ લેવાનું છે એટલે 21.79 નિયરલી ઇક્વલ ટુ 21.79 નિયરલી ઇક્વલ ટુ 22 કિલોમીટર પર કલાક. હવે દિશા જાણવા માટે 5 જાણવું પડશે. તો 5 એ પરિણામી સદિશ બનાવેલો ખૂણો છે. કોની સાથે? આની સાથે. તો આકૃતિ પરથી આપણે જોઈએ તો આ ખૂણો 5 હોય તો આ ખૂણો 5 થાય. તો VC ની સામેનો ખૂણો 5 છે એટલે VC ભાગ્યા sin 5 અપોન પરિણામી સદિશ VR એટલે A અને B વચ્ચેનો ખૂણો 120 એટલે θ એટલે sin θ એટલે VC અને વચ્ચેનો ખૂણો r θ છે. આ ખૂણો કયો છે? 120 એ પરિણામી સદિશ બે સદિશો વચ્ચેનો ખૂણો છે. તો હવે આપણે sin આલ્ફા બરાબર શું છે? તો sin 5 બરાબર VR VC upon VR sin θ. VC બરાબર 10 VR બરાબર 25 sin 120 બરાબર sin 90 પ્લસ 30 બીજા ચરણમાં sin 10 એટલે sin 30 એટલે 1/2 sin 30 એટલે 1/2 એટલે 0.5. તો 10 ભાગ્યા 10 ગુણ્યા 0.5 10 ભાગ્યા 25 એટલે 2/5 ગુણ્યા 0.5 એટલે નહીં સોરી અહીંયા આપણે ભૂલ કરી ને sin 90 છે અહીંયા sin માં રૂપાંતર cos નું sin માં તો અહીંયા cos માં રૂપાંતર થાય અને cos 30 એટલે √3/2 cos 30 એટલે √3/2 એટલે sin 120 બરાબર sin 90 વત્તા 30 અહીંયા જો 90 આવે તો વિધેય ચેન્જ થઈ જાય
cos નું sin માં રૂપાંતર, તો sin નું cos માં એટલે cos 30 અને cos 30 બરાબર √3/2 એટલે 2/5 √3/2 કેન્સલ, તો √3/5 √3/5 √3/5 એટલે 0.3464 આવે છે, 0.3464. અહીંયા આપણે આર લેવાનું છે ને, અહીંયા આપણે ભૂલ કરી. વીઆર બરાબર 25 નથી, પણ વીઆર બરાબર કેટલા છે? આ તો વીબી છે. વીઆર બરાબર 21.79 લેવાનું. 21.7 10 21.79 √3/2 એટલે હવે આપણે ગુણોત્તર કરીએ તો √3 ગુણ્યા 10 બરાબર ભાગ્યા 2/21.79 તો 0.3974 તો આ જે તમારો આવે છે sin 5 બરાબર 0.1974 સોરી 3974 નેચરલ ટેન્જન્ટમાં જોવાનું, તો નેચરલ ટેન્જન્ટમાં નેચરલ સાઇનમાં જોવું પડશે. આપણે શેમાં જોવું પડશે? નેચરલ સાઇનમાં જોવું પડશે. તો નેચરલ સાઇનમાં શું આવે જોઈએ. નેચરલ સાઇનમાં 3974 3971 આવે છે 24 ડિગ્રી નહીં 23 ડિગ્રી અને 24 કલામાં. 23 ડિગ્રી અને 24 કલામાં આવે છે 3971. શેમાં આવે છે? 24 કળા છે અને ડિગ્રી કેટલી છે? 3971 23 ડિગ્રી અને 24 મિનિટ. 23 ડિગ્રી અને 24 મિનિટમાં આવે છે 3971. હવે આપણને જોઈએ કેટલા? 4. તો મેઇન ડિફરન્સમાં 3 એકમાં જ છે. મેઇન ડિફરન્સમાં એકમાં 3 આવેલા છે એટલે 1 ડિગ્રી આપણે ઉમેરીએ અહીંયા એટલે 25 એટલે 5 બરાબર 23 ડિગ્રી અને 25 મિનિટ. તો આ 23 ડિગ્રી થશે અને 25 મિનિટ થશે. તમારામાં 23 અને 0.4 આપેલું છે, 23.4. તો 23.4 કેવી રીતે થાય? તો આપણે 25 ને કેટલા વડે ભાગવાનું? 60 વડે ભાગવાનું. 25/60 એટલે એનું ડિગ્રીમાં રૂપાંતર થઈ જાય મિનિટનું. તો 0.41 તો આ થાય 23.41 એટલે 42 ડિગ્રી. તો 23.42 ડિગ્રી આ રીતે મળે છે. તો એ ખૂણો કોની સાથે છે? ઉત્તર દિશા સાથે. કઈ તરફ છે? ઉત્તરથી પૂર્વ તરફ. તો બોટ ઉત્તરથી પૂર્વ તરફ બરાબર ઉત્તર દિશા સાથે પૂર્વ તરફ કેટલો ઊંટનો ખૂણો બનાવે છે? 23.42 ડિગ્રી કોણ બનાવતી દિશામાં હશે. બોટનો પરિણામી વેગ ઉત્તર સાથે પૂર્વ તરફ 23.42 ડિગ્રી કોણ બનાવતી દિશામાં હશે. થેન્ક યુ વેરી મચ.